નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના પૂર્ણ કરેલું। હવે આપણે ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી આપણે શરૂ કરીશું। આપણે સેમેસ્ટર 1માં ચેપ્ટર નંબર 4 સમીકરણ બનાવતા અને સમીકરણનો ઉકેલ મેળવતા શીખેલા। એના જેવું જ આ ચેપ્ટર છે બીજગણિતીય પદાવલી। સૌથી પહેલાં તો આપણે એની સમજૂતી મેળવી લઈએ। અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે। બીજગણિતના પાયાનો ખ્યાલ છે એટલે શું? તો કે આપણે જે કોઈ સમીકરણ બનાવીએ છીએ એમાં આપણે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ એ શું દર્શાવે છે? તો કે બરાબરની ડાબી બાજુનું જે સમીકરણ છે અથવા તો અભિવ્યક્તિ છે, સરવાળાની હોય, ગુણાકારની હોય, બાદબાકીની હોય કે ભાગાકારની હોય, એ જે અભિવ્યક્તિ છે એનો તમે ઉકેલ લઈ આવો એટલે તમને જમણી બાજુ મળે। એ બંને ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય। એટલે એવું કીધું કે અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે। અહીં આપણે તેને બીજગણિતીય પદાવલી તરીકે ઓળખીશું। આપણે જે બરાબરની ડાબી બાજુ, ઉદાહરણ તરીકે x+1 તો સરવાળાની અભિવ્યક્તિ થઈ અને x છે એ ચલ થયો, 1 છે એ અચલ થયો અને સરવાળાની અભિવ્યક્તિ થઈ। તો આ x+1 છે એ સરવાળાની અભિવ્યક્તિ કહેવાય અને એને આપણે બીજગણિતીય પદાવલી તરીકે ઓળખી શકીએ। પદાવલીમાં આવેલ અજ્ઞાતને ચલ કહે છે। મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું x+1 તો x છે અજ્ઞાત એટલે શું? તો કે જેને તમે જાણતા ન હોય, જે તમને ખબર ન હોય એને કહેવામાં આવે છે અજ્ઞાત। તો xની જે કિંમત છે એ આપણે જાણતા નથી, આપણે એનો ઉકેલ લઈ આવવાનો છે, એની કિંમત મેળવવાની છે। તો એ કિંમત જે x છે એ કિંમત આપણે મેળવવાની છે, તો એ આપણને કિંમત ખબર નથી। તો x છે એ શું કહેવાશે? એ આપણાથી અજ્ઞાત છે, એટલા માટે એને ચલ કહેવામાં આવે છે। ચલની ગમે તે કિંમત લઈ શકાય, જ્યારે અચલને ચોક્કસ કિંમત છે। x+1 છે એમાં x છે એ ચલ છે, તો xની જગ્યાએ તમે 0, 1, 2, 3, -1, -2 ગમે તે સંખ્યા મૂકી શકો। પણ જ્યાં 1 છે એ અચલ છે, અચલને કોઈ કિંમતની જરૂર હોતી નથી, એને ચોક્કસ કિંમત હોય છે। 1 છે એ કોઈ સંખ્યા છે, એટલા માટે એને અચલ કહેવામાં આવે છે। એટલા માટે એવું કીધું કે ચલની ગમે તે કિંમત લઈ શકાય પણ અચલને ચોક્કસ કિંમત છે। ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલીઓ બને છે। એટલે શું કીધું? આપણે જે ઉદાહરણ લીધું x+1 એટલે ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી શું બને છે? બીજગણિતીય પદાવલી। જે આપણે x+1 કહીએ છીએ એ બીજગણિતીય પદાવલી થઈ। પદાવલીઓ પદ કે પદો ધરાવે છે। પદાવલી છે એમાં એક કે બે પદ નથી હોતા, એમાં ગમે એક પદ પણ હોઈ શકે, બે પદ પણ હોઈ શકે, 3 પદ પણ હોઈ શકે અને 3 થી વધારે પદ પણ હોઈ શકે। બીજગણિતીય પદો અવયવ ધરાવે છે। જેમ આપણે 12ના અવયવ પાડી શકીએ એવી જ રીતે પદાવલીઓને એટલે કે પદાવલીઓમાં રહેલા પદોને પણ અવયવ પાડી શકીએ છીએ। એ આપણે આગળ જ્યારે સ્વાધ્યાય શરૂ કરીશું ત્યારે તમને સમજાવીશ। પદ એ તેના અવયવોનો ગુણાકાર છે। પદ છે એ શું છે? તો કે જે એના અવયવ છે એનો ગુણાકાર છે। અહીંયા આપણે 4 ઉદાહરણ તરીકે લઈએ તો 4ના અવયવ શું થશે? 1 અને 2 અને 4। તો એ 1, 2 અને 4 છે એ એના અવયવ થાય છે। તો અવયવ છે એ એનો ગુણાકાર કરો તમે, 1 ગુણાકારમાં 4 એટલે 4 મળે અને 2 ગુણાકારમાં 2 કરો તો એ 4 મળે। તો એ જે આપણે પદોનો ગુણાકાર કરીએ છીએ અથવા તો અવયવોનો ગુણાકાર કરીએ છીએ એનાથી તમને શું મળે છે? પદ। ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય છે। અહીંયા આપણે x+1 ઉદાહરણ લીધું હતું। હવે x+1 છે એની જગ્યાએ આપણે 2x+1 લઈએ તો xની સાથે શું જોડાયેલું છે? 2। તો એ 2 એટલે કે 2 છે એ શું છે? xની સાથે ગુણાકારની સાથે જોડાયેલ છે।
એને શું કહેવામાં આવે છે? 2 છે એ ચલની સાથે ગુણાકારમાં હોય તો એને સહગુણક કહેવામાં આવે છે. એ આપણે ચેપ્ટર નંબર 4માં પણ વાત કરેલી, સેમેસ્ટર 1માં. સહગુણક એટલે શું? તો કે સાથે, સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાકારમાં રહેલો ગુણક. ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહે છે. એટલે અહીંયા આપણે ઉદાહરણ લીધું 2x + 1. તો xની સાથે 2 ગુણાકારમાં છે, 2x. xની સાથે 2 ગુણાકારમાં છે, તો એ 2 છે એ xનો સહગુણક કહેવાશે. એના પછી જે પદાવલીમાં એક જ પદ હોય, એક પદ હોય તો તે પદાવલીને એકપદી કહેવાય છે. જે પદાવલીમાં એક જ પદ હોય તેને એકપદી કહેવાય છે. જો 2 પદ હોય તો તે પદાવલીને દ્વિપદી કહેવાય છે. એક પદ એટલે શું? તો કે આપણે અહીંયા 2x લઈએ તો 2x છે એ એક પદ થયું, તો એને એકપદી કહેવામાં આવે છે. જ્યારે આપણે બીજું ઉદાહરણ લીધું x + 1, તો એમાં કેટલા પદ આવ્યા? તો કે 2 પદ આવે છે, તો એ કેવા પદ થશે? દ્વિપદી કહેવાય છે. એના પછી જોઈએ, જે પદાવલીમાં 3 પદ હોય તે પદાવલીને ત્રિપદી કહેવાય છે. હવે આપણે ઉદાહરણ લઈએ x² + x + 1, તો એમાં કેટલા પદ આવ્યા? તો કે 3 પદ. કયું? તો કે x² પછી x અને 1, આ ત્રણેય સરવાળાની અભિવ્યક્તિથી જોડાયેલા છે. x² + x + 1, તો આ 3 પદ છે, તો એટલા માટે એ પદાવલીને કેવી પદાવલી કહેવામાં આવશે? ત્રિપદી. એના પછી જે પદાવલીમાં 3થી વધારે પદ હોય તે પદાવલીને બહુપદી કહેવાય છે. જે પદાવલીમાં 3થી વધારે પદ હોય, તો આપણે અહીંયા x² + x + 1 લીધું હતું. હવે x² ની આગળ આપણે x ની 3 ઘાત લઈ લઈએ. x ની 3 ઘાત + x² + x + 1, કેટલા પદ થયા? 4. એટલે 3થી વધારે થઈ ગયા, તો એવી પદાવલીને શું કહેવામાં આવે છે? બહુપદી. બહુપદી એટલે શું? તો કે 1 કરતાં વધારે. એના પછી જોઈએ, જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સજાતીય પદ કહેવામાં આવે છે. જે પદોમાં ચલ સમાન હોય, એટલે આપણે અહીંયા 2x અને 3x લઈએ. 2 પદ લીધા, એક લીધું 2x અને એક લીધું 3x. હવે એમાં એવું કીધું છે કે ચલ સમાન હોય, તો 2xમાં x છે અને 3xમાં x છે, તો બંનેના ચલ સરખા થયા. આપણે સહગુણક નથી જોવાનો, ચલ જોવાના છે. તો બંનેમાં x છે. આગળ શું કહે છે? ચલના ઘાતાંક પણ સરખા હોય. ઘાતાંક એટલે શું? એની ઘાતની વાત કરે છે, ચલની ઘાતની. તો x છે એની પાસે ઘાત નથી, કાંઈ ન હોય, એટલે શું હોય? 1 તો હોય જ. તો એ આ 2xમાં xની 1 ઘાત છે, એવી જ રીતે 3xમાં પણ xની 1 ઘાત છે, તો બેયના ઘાતાંક સરખા થયા. તો એ કેવા પદ કહેવાશે? સજાતીય પદ. સજાતીય પદ એટલે કે સહગુણક ભલે અલગ હોય પણ એની x વાળું પદ કે y વાળું પદ એ સરખું હોવું જોઈએ અને ઘાત પણ સરખી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણું જ ઉદાહરણ લઈ લઈએ. આપણા પરિવારમાં આપણી સરનેમ એટલે કે આપણી અટક છે. આપણા પરિવારમાં બધાની અટક સરખી જ હોય, પણ શું સરખું ન હોય? તો કે નામ સરખા ન હોય, અલગ અલગ નામ હોય. આપણા પપ્પાનું અલગ નામ હોય, આપણા મમ્મીનું અલગ નામ હોય, આપણું અલગ નામ હોય, ભાઈનું અલગ નામ હોય, પણ અટક બધાની સરખી હોય. એવી જ રીતે આમાં પણ કીધું છે, સહગુણક અલગ અલગ હોય પણ એની જે પાછળનો ચલ છે અને એની ઘાત છે એ સરખી હોવી જોઈએ. તો એને શું કહેવામાં આવે છે? સજાતીય પદ. એ આપણે સ્વાધ્યાય શરૂ કરશું ત્યારે તમને થોડુંક વધારે સમજાશે. એના પછી જોઈએ, જે પદોમાં ચલ અસમાન હોય. ચલ અસમાન હોય એટલે આપણે અહીંયા એક પદ લઈએ 2x અને એક પદ લઈએ 2y². જે પદોમાં ચલ અસમાન હોય એટલે એક પદ આપણે 2x લીધું અને એક લીધું 2y². હવે જો સહગુણક છે એ સરખા છે, પણ એક પદમાં x છે અને એક પદમાં y². એટલે y ની 2 ઘાત છે. તો બેયના ચલ સરખા થતા નથી. બેયમાં ચલ સરખા હોવા જોઈએ, કાં તો x હોવો જોઈએ બેમાં અને કાં તો y હોવો જોઈએ. બીજી વસ્તુ એ કે એના ઘાતાંક પણ સરખા ન હોય. ઘાતાંક પણ સરખા ન હોય. હવે અહીંયા xની 1 ઘાત છે 2xમાં અને 3y² માં y ની 2 ઘાત છે.
તો એ પદ વિજાતીય પદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પદોમાં ચલ અસમાન હોય તથા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદ કહેવામાં આવે છે. એના પછી જોઈએ સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે. સજાતીય પદો હોય એનો સરવાળો ને બાદબાકી થઈ શકે. તો આપણે જોઈએ ઉદાહરણ પહેલું આપ્યું છે 5a + 3a. જો અહીંયા બે પદ છે, એક તો છે 5a અને બીજું પદ છે 3a. હવે જો એનો સહગુણક 5 એની સાથે જોડાયેલું છે 5 અને બીજા પદમાં એની સાથે જોડાયેલું છે 3. તો એ સહગુણક અલગ અલગ છે પણ ચલ જુઓ, 5ની પાછળ એ છે અને 3ની પાછળ એ છે. હવે 5a એની ઘાત કેટલી છે તો કે આપી નથી એટલે કેટલી હોય 1. એ જ રીતે 3a એની ઘાત કેટલી છે તો કે આપી નથી, કંઈ ન હોય એટલે શું હોય 1. તો બંને ચલ સરખા છે અને ઘાતે સરખી છે તો એ કેવા પદ થશે? સજાતીય પદ. તો સજાતીય પદનો સરવાળો કરવાનો કીધો છે એટલે વચ્ચે સરવાળાની નિશાની છે પ્લસની. તો આપણે સરવાળો કરીએ છીએ તો સરવાળો કઈ રીતે કરવાનો તો કે જે સરવાળો બાદબાકી કરીએ એમાં ચલ છે એનો સહગુણક હોય એનો સરવાળો કરવાનો. અહીંયા જુઓ 5a છે તો એની આગળ કઈ સંખ્યા છે તો કે 5 અને 3a છે એમાં એની આગળ કઈ સંખ્યા છે અથવા તો એનો સહગુણક કયો છે તો કે 3. તો 5 અને 3નો સરવાળો કરવાનો. તો 5 અને 3 કેટલા થશે? 8. અને સહગુણકમાં જે આપણે સહગુણકોનો સરવાળો કર્યો 5a + 3a એટલે 5 અને 3 8 કર્યા. પછી એ છે એ બેમાં સરખા છે એટલા માટે એકવાર મૂકી દેવાના. ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની, સહગુણકોનો સરવાળો કરવાનો છે, પાછળનો જે ચલ છે એ એક જ વાર લખવાનો રહેશે. 5a + 3a માંથી 5 અને 3નો સરવાળો કરવાનો અને એ છે એને પાછળ એમને મૂકી દેવાનો. હવે બીજું ઉદાહરણ જોઈએ 6xy² પ્લસ xy² હવે જો પાછળના જે બે ચલ છે x અને y², એ બેયમાં સરખા છે. પહેલું પદ છે 6xy² અને બીજું પદ છે xy². હવે 6xy² છે તો એ xy², બીજા પદમાં એ xy² છે. હવે પહેલું પદ છે એનો સહગુણક શું થશે તો કે xy² છે એનો સહગુણક એટલે કે એની આગળની સંખ્યા શું છે તો કે 6. એ જ રીતે બીજું પદ છે xy², તો એની આગળ કોઈ સંખ્યા આપેલી નથી, કોઈ સંખ્યા સહગુણકમાં ન હોય તો એક તો હોય જ. તો આપણને એવું કીધું છે કે આનો સરવાળો કરવાનો છે. હવે આનો સરવાળો કરીએ તો શું કરવાનું તો કે એનો જે સહગુણક હોય, પહેલા પદમાં 6 સહગુણક છે અને બીજા પદમાં કાંઈ નથી એટલે 1 છે. તો એ સહગુણકોનો સરવાળો કરીએ 6 + 1 એટલે કેટલા થયા? 7. તો એ 7 જવાબમાં લખ્યા. અને પાછળના જે ચલ છે xy² તો એ એક જ વાર લખવાનું રહેશે જવાબમાં. તો xy² એટલે જવાબ શું તમને મળશે? 7xy². માત્ર અને માત્ર સજાતીય પદોમાં સરવાળો કે બાદબાકી કરો તો સહગુણકોની સરવાળો બાદબાકી થશે. પાછળનું જે ચલ છે એ એમને મૂકી દેવાનું રહેશે. એના પછી બાદબાકી જોઈએ. પહેલું છે 7a - 4a. હવે બે પદ આપ્યા છે, એક તો 7a છે અને બીજું 4a છે. ઘાતાંકી સરખા છે અને ચલ પણ સરખો છે, ખાલી સહગુણક અલગ અલગ છે અને આ બે પદોની બાદબાકી કરવાની છે. તો બાદબાકી કોની કરશો તમે તો કે જે એની સાથે સહગુણકમાં છે એની. તો એ સાથે પહેલા પદમાં 7 છે અને બીજા પદમાં 4 છે. તો 7માંથી તમારે 4 બાદ કરવાના રહેશે. તો કેટલા મળશે તમને? 3. તો આપણે બરાબરમાં 3 લખ્યા અને પાછળનો જે ચલ છે બેયમાં કયો ચલ સરખો છે તો કે એ. તો એ આપણે એ એમને મૂકી દેવાનો રહેશે. એટલે 7a માંથી 4a બાદ કરો તો કેટલા વધે? 3a. બીજું ઉદાહરણ જોઈએ 12xy - 4xy. પહેલું પદ થયું 12xy અને બીજું પદ થયું 4xy. હવે xy બેયમાં સરખા છે, xy બંનેમાં એક ઘાત છે, બીજા પદમાં xy બંનેમાં એક ઘાત છે, તો બંને સજાતીય પદો થયા. હવે પહેલું પદ છે 12xy એનો સહગુણક શું થશે? 12. અને બીજું પદ છે 4xy એનો સહગુણક શું થશે? 4.
તો આપણે સહગુણકોની બાદબાકી કરવાની છે, તો 12માંથી 4 જશે તો કેટલા વધશે? 8. તો જવાબમાં લખવાનું 8. અને બંનેમાં સહગુણકોની બાદબાકી કરી તો પાછળનો જે ચલ છે xy એ એમને મૂકી દેવાનો, એટલે જવાબમાં આવશે 8xy. એના પછી જોઈએ સમાન ચિહ્નોવાળા સજાતીય પદોનો સરવાળો થાય. એમાં ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે સમાન ચિહ્નોવાળા. સમાન ચિહ્નો એટલે શું? તો કે કા બે પદોની પ્લસની નિશાની હોય, કા બે પદોની માઇનસની નિશાની હોય. તો આમાં પહેલું પદ છે 4xy પ્લસ 4xy પ્લસ 6xy. તો આ સમાન ચિહ્ન થયા. આપણે કોઈ દિવસ પહેલી સંખ્યા હોય એની આગળની નિશાની દર્શાવતા નથી, પણ આ મેં ઉદાહરણ એટલા માટે લીધું કે તમને જે આ સમાન ચિહ્નોવાળા સજાતીય પદોનો સરવાળો કેવી રીતે થાય છે એ સમજાવવા માટે મેં લીધું છે. હવે પ્લસ 4xy એક પદ થયું, પ્લસ 6xy એક પદ થયું. મેં જેવી રીતે કીધું એ રીતે તમારે માત્ર અને માત્ર શું કરવાનું? ખાલી જે એના સહગુણકો છે એની સરવાળા બાદબાકી કરવાની રહેશે. 4ની આગળની નિશાની શું છે? તો કે 4 પ્લસ, અને 6ની આગળની નિશાની છે પ્લસની, તો પ્લસ 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 થાય. સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો. તો બેયમાં સરખી નિશાની છે તો 6 ને 4 કેટલા થશે? 10. અને ચલ કયો આવશે? તો કે xy છે એ એકવાર મૂકી દેવાના, એટલે 10xy. એ જ રીતે બીજું ઉદાહરણ લીધું છે -3xની 2 ઘાત y માઇનસ 2x ની 2 ઘાત y. હવે જો x2y છે બંને પદોમાં. હવે બેયના સહગુણક અલગ અલગ છે. હવે બેયની પાસે માઇનસની નિશાની છે, બે પદોમાં આગળ માઇનસની નિશાની છે, તો બેય પાસે સમાન ચિહ્ન થયા, બેય પાસે સરખી નિશાની થઈ, અને સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. હવે -3 અને -5 એટલે 3 ને 2 5 થશે, મોટા પદની નિશાની એટલે -5. અને પાછળ શું મૂકી દેવાનું? બેયમાં સરખો હોય એવો ચલ x2y. એના પછી અસમાન ચિહ્નોવાળા સજાતીય પદની બાદબાકી થાય. ચિહ્ન મોટા પદવાળું મુકાય. આ તો વાત થઈ આપણે સરખા ચિહ્નોવાળાની, કે બંને પદ છે, બંને પદમાં કાં તો સરવાળાની નિશાની હોય બંને પદમાં, અને કાં તો બંને પદમાં બાદબાકીની નિશાની હોય. પણ અસમાન ચિહ્ન હોય તો શું કરવાનું? તો એના માટે આપણે ઉદાહરણ લઈએ. અહીંયા પહેલું ઉદાહરણ છે 7a પ્લસની નિશાની કાઉન્સમાં -3a. હવે જો 7a છે કાઉન્સમાં -3a છે, તો આપણે ચેપ્ટર નંબર 2, 1 અને 9માં શીખી ગયેલા છીએ કે સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો કે કાઉન્સ દૂર કરવાનો. હવે કાઉન્સ તમે દૂર કરો તો શું થાય? જો 7a છે એ પ્લસ છે, અને અહીંયા કાઉન્સમાં -3a છે એ બીજું પદ થશે. બીજું પદ છે એ માઇનસમાં છે. હવે બીજી વસ્તુ એ કે સૌથી પહેલાં તો આપણે ચલ જોવા પડે. ચલ સરખા છે બંને પદના? તો કે હા, બેયના ચલ સરખા છે, એ છે બેયમાં. પછી શું? તો કે બેયની ઘાત જોવી પડે. બંને પદમાં એની ઘાત છે કેટલી? તો કે લખી નથી, લખી ન હોય તો કેટલી હોય? 1. તો બેય સજાતીય પદ થશે. સજાતીય પદ હોય તો જ એની સરવાળા બાદબાકી થઈ શકે. હવે શું કરવાનું આપણે? તો કે હવે આપણે કાઉન્સ ખોલવાનો થશે. કાઉન્સ ખોલશો તો કાઉન્સની આગળ પ્લસની નિશાની છે, કાઉન્સની અંદર માઇનસની નિશાની છે, તો પ્લસ માઇનસ માઇનસ. તો તમારે જે એ સાથે જોડાયેલા સહગુણક છે એ સહગુણકોની બાદબાકી કરવાની રહેશે. તો 7માંથી તમારે 3 બાદ કરવાના. તો 7માંથી 3 જશે તો કેટલા વધશે? તો કે 4. મોટા પદની નિશાની. મોટું પદ કોણ થશે? 7 કે 3? તો કે 7 મોટું પદ થાય. 7ની આગળ કઈ નિશાની છે? કાંઈ નિશાની નથી. કાંઈ ન હોય તો શું હોય? પ્લસની નિશાની. તો આપણે પ્લસની નિશાની ક્યારેય દર્શાવતા નથી, એમને મૂકી દઈએ છીએ, એટલે 4. પાછળ મૂકી દેવાનો તમારે ચલ, બંનેમાં સરખો ચલ છે એ મૂકી દેવાનો a, એટલે 4a તમારો જવાબ થયો. એના પછી બીજું ઉદાહરણ આપ્યું છે -12m પ્લસ 4m. તો આપણે જે રીતે ચેપ્ટર નંબર 1 અને 2માં સરવાળા બાદબાકી કરતા કે સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની, એ જ રીતે તમારે સરવાળા બાદબાકી કરવાની થશે.
હવે અહીંયા આપણે સૌથી પહેલાં તો શું જોવું પડશે તો કે બે પદ છે -12m અને બીજું પદ છે +4m. બીજી વસ્તુ સહગુણક ભલે અલગ અલગ રહ્યા પણ એના ચલ છે એ સરખા હોવા જોઈએ. -12m માં m છે, +4m માં m છે તો કે હા, તો એ સજાતીય પદ થશે તો કે હા. હવે બીજી વસ્તુ કે બેયની ઘાત સરખી હોવી જોઈએ. એમની ઉપર ઘાત કેટલી છે તો કે કાંઈ નથી, એટલે શું હોય 1. એવી જ રીતે 4m માં એમની ઉપર ઘાત કેટલી છે તો કે કાંઈ નથી, તો કાંઈ ન હોય એટલે કેટલી હોય 1. તો બેય સજાતીય પદ થાય છે. હવે શું કરવાનું તમારે તો કે એના સહગુણકોની સરવાળે બાદબાકી કરવાની રહેશે. તો જ્યારે વિરુદ્ધ નિશાની હોય, બે અલગ અલગ નિશાની હોય ત્યારે શું થાય? બાદબાકી થાય. એટલે -12 + 4 બેય પાસે અલગ અલગ નિશાની છે તો બેયની બાદબાકી થશે. તો 12 માંથી 4 જશે તો કેટલા વધશે? 8. મોટા પદની નિશાની. મોટું પદ કોણ? -12 કે +4? તો કે -12 છે એ મોટા કહેવાય. તો 12 છે એની આગળની નિશાની શું છે? માઇનસની. તો એ કોને આપી દેવાની? 8ને. એટલે -8 થયા અને પાછળ મૂકી દેવાનો જે બેયમાં સરખો ચલ હતો એ, એટલે m. -8m એ તમારો જવાબ થશે. એ જ રીતે આપણે અચળ સંખ્યાને બાદબાકી કરશું. -9 + 6. 9ની આગળ નિશાની, 9ની પાછળ નિશાની, માઇનસ પ્લસ માઇનસ. હવે 9 માંથી 6 જશે તો 3. મોટા પદની નિશાની. મોટું પદ કોણ છે? 9 કે 6? તો કે 9. 9ની આગળની નિશાની શું છે? માઇનસની. તો આપણે જવાબમાં આપશું માઇનસની નિશાની, એટલે -3. એના પછી વિજાતીય પદોનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં. શું કામ? તો કે એના ચલ સરખા ન હોય તો એના સરવાળા બાદબાકી પણ થઈ શકે નહીં. એના માટે પણ આપણે ઉદાહરણ લઈ લઈએ. પહેલું ઉદાહરણ આપ્યું છે 5a + 6b. હવે જો આમાં બે પદ છે. પહેલું પદ છે 5a અને બીજું પદ છે 6b. હવે એ પહેલા પદમાં a છે એ ચલ છે, જ્યારે બીજું પદ 6b છે એમાં ચલ કયો થશે? b. તો બંનેમાં ચલ સરખા નથી તો એ કેવું પદ થશે? વિજાતીય પદ. તો એનો સરવાળા બાદબાકી થઈ શકે નહીં, એમનું એમ જ રહે. બીજું ઉદાહરણ આપણે લીધું છે 3x² -2x² આમ તમે પહેલી નજરે જોવા જાઓ ને તો તમે એમ કહેશો કે સરખું છે, પણ સરખું નથી. શું કામ? તો કે અહીંયા જુઓ xy તો છે બંને પદમાં. પહેલું પદ છે 3x² અને બીજું પદ છે 2xy². હવે પહેલા પદમાં જુઓ એક્સની કેટલી ઘાત છે? બંને પદમાં xy તો છે જ, પણ હવે આપણે શું કરવાનું તો કે ઘાત જોવી પડશે. પહેલા પદમાં xની 2 ઘાત છે અને yની 1 ઘાત છે. એ જ રીતે બીજું પદ 2xy² છે, એમાં xની 1 ઘાત છે અને yની 2 ઘાત છે. તો બે પદ સરખા થાય નહીં, તો એનો સરવાળો બાદબાકી થઈ શકશે નહીં. એના પછી કોઈ પણ બહુપદીમાં અજ્ઞાત ચલની કિંમત જાણતા હોઈએ તો અજ્ઞાતની કિંમત બહુપદીમાં મૂકતા બહુપદીની કિંમત મળે છે. હવે તમને કોઈ બહુપદી આપી હોય અથવા તો એકપદી, દ્વિપદી કે ત્રિપદી કોઈ પણ પદાવલી આપી હોય, એમાં તમને ચલની કિંમત આપેલી હોય. અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ x², xની 2 ઘાત + 4x. આ બહુપદી છે, એટલે અથવા તો આપણે દ્વિપદી કહીએ તો પણ ચાલે, ત્રિપદી ચાલે. અહીંયા આપણને એવું કીધું છે કે xની 2 ઘાત + 4x બહુપદી માટે જો x = 2 હોય તો. હવે તમારે શું કીધું કે બહુપદી માટે x = 2, એટલે xની જગ્યાએ તમારે 2 મૂકવાના રહેશે. હવે આપણે બહુપદી આપી છે xની 2 ઘાત + 4x. હવે xની જગ્યાએ 2 મૂકશું તો પહેલું પદ xની 2 ઘાત છે, તો તમને ખાલી xની કિંમત આપી છે એટલે xની જગ્યાએ તમે 2 મૂક્યા. હવે કૌંસમાં 2 મૂકીને શું કરવાનું તો કે xની 2 ઘાત છે એટલા માટે તમારે 2ની 2 ઘાત મૂકવી પડે. પછી પ્લસની નિશાની છે, પછી જ બીજું પદ છે 4x. તો તમારે માત્ર અને માત્ર xની જગ્યાએ જ કિંમત મૂકવાની છે, બાકીનું બધું એમને રહેવા દેવાનું. એટલે xની સહગુણક 4 છે એ એમને રહેશે. xની જગ્યાએ તમે કૌંસમાં મૂકો છો 2. હવે આને સોલ્વ કરવાનું. 2ની 2 ઘાત એટલે કેટલા થાય? 2 ને 2 વાર ગુણવાના, એટલે 2 2 4 અને પ્લસની નિશાની, પછી 4 કૌંસમાં 2. હવે કૌંસની આગળની સંખ્યા સાથે કોઈ નિશાની ન હોય બંને વચ્ચે, તો શેની નિશાની હોય? ગુણાકારની. તો 4 2 8, 4 + 8 મળ્યા. હવે એ બેનો કરવાનો સરવાળો, તો 4 + 8 એટલે 12. તો આ બહુપદીની કિંમત મળે
છે। હવે એના પછી આપણે બીજું ઉદાહરણ લઈએ, 3x² પ્લસ 5x માઇનસ 8। આ બહુપદી માટે તમારે x બરાબર -2 લેવાના છે, તો xની જગ્યાએ તમારે -2 મૂકવાના છે। સૌથી પહેલાં તો આપણે બહુપદી લખી 3x² પ્લસ 5x માઇનસ 8। હવે માત્ર અને માત્ર xની જગ્યાએ તમારે -2 મૂકવાના રહેશે, બાકીનું બધું એમનેમ રહેશે। તો x છે 3x², તો 3 એમનેમ રહેશે। xની જગ્યાએ આપણે કાઉન્સમાં -2 મૂક્યા, હવે 2 છે એ એમનેમ રહેશે, એટલે કાઉન્સની ઉપર 2 કરી, પ્લસની નિશાની, પછી છે 5x, તો 5 છે એ એમનેમ રહેશે, xની જગ્યાએ આપણે કાઉન્સમાં -2 મૂકશું, અને પછી છે -8, તો એમાં x તો છે જ નહીં, અચલ છે એ 8 છે એ, તો એ એમનેમ રહેશે। હવે શું કરવાનું, તો કે જે આપણે કાઉન્સવાળી સંખ્યા છે એને કાઉન્સ ખોલવાનો। તો સૌથી પહેલાં તો -2 છે એની 2 કરીએ, -2 ગુણાકારમાં -2, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને સંખ્યાઓનો ગુણાકાર કરશો 2 2 4, એટલે કાઉન્સમાં આવશે 4। પછી તો કે પછી પ્લસની નિશાની, પછી કાઉન્સમાં છે -2, કાઉન્સની આગળ છે 5, બે વચ્ચે કંઈ નિશાની નથી, તો ગુણાકારની નિશાની હશે। તો આપણે સંખ્યાઓનો ગુણાકાર કરીએ, 5 2 10, અને માઇનસની નિશાની એમનેમ, એટલે -10, એને મૂક્યા આપણે કાઉન્સમાં, -8। હવે શું કરવાનું, તો કે કાઉન્સ ખોલવાનો। કાઉન્સ ખોલશો એટલે પહેલી સંખ્યામાં 3 કાઉન્સમાં 4 છે, કાઉન્સ અને સંખ્યા વચ્ચે કંઈ નિશાની નથી, તો ગુણાકારની નિશાની હશે, તો 3 4 12। પછી બીજો કાઉન્સ છે -10, -10ની આગળ પ્લસની નિશાની છે, બે નિશાની ભેગી થશે, તો કાઉન્સ ખોલશો તો શું થશે, પ્લસ માઇનસ માઇનસ, એટલે પહેલી સંખ્યાનો આપણે ગુણાકાર કર્યો 3 4 12, પછી કાઉન્સ ખોલીએ છીએ -10, તો એની આગળ પ્લસની નિશાની છે, બે નિશાની ભેગી થશે, તો પ્લસ માઇનસ માઇનસ, એટલે માઇનસની નિશાની મૂકી, પછી સંખ્યા એને મૂકી દીધી 10 -8। હવે જે માઇનસ માઇનસવાળી સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ, -10 અને -8, માઇનસ માઇનસ પ્લસ થાય, તો 10 ને 8 18, અને મોટા પદની નિશાની, એટલે મોટું પદ થશે 10, એની આગળની નિશાની છે માઇનસની, એટલે 12 - 18। હવે 12માંથી 18 ન જાય, પણ 18માંથી 12 જશે, તો 18માંથી 12 બાદ કરો તો કેટલા વધશે, 6। મોટા પદની નિશાની, મોટું પદ કોણ છે, તો કે 18, 18ની આગળની નિશાની કઈ છે, માઇનસની, તો -6। હવે આપણે સ્વાધ્યાય 12.1 શરૂ કરીશું। વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને ચેપ્ટર નંબર 12ની સમજૂતી સમજાઈ ગઈ હશે, તમારે વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખવાની રહેશે। હવે અહીંયા આપણે સ્વાધ્યાય 12.1માં પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો। જેવું આપણે ધોરણ 6માં શીખેલા એ જ રીતે તમારે પદાવલીઓ બનાવવાની છે। તમને કોઈ વાક્ય આપેલું હોય એનો ઉપયોગ કરીને એમાં તમારે ગાણિતિક બીજગણિતીય પદાવલીઓ બનાવવાની રહેશે। પહેલું છે y માંથી z બાદ કરો, એટલે y છે એ પહેલાં આવશે, માંથી z બાદ કરો, બાદ કરો એવો શબ્દ આવ્યો એટલે કઈ નિશાની આવશે, બાદબાકીની। કઈ સંખ્યા બાદ કરવાની કે છે, તો કે z, એટલે શું બનશે, y માઇનસ z। બીજું છે x અને y ના સરવાળાના અડધા, અડધા એટલે શું, તો કે છેદમાં 2 મૂકવાના, પણ કોના છેદમાં 2 મૂકવાના, તો કે x અને y નો સરવાળો કરો એના અડધા, તો x અને y નો સરવાળો, સરવાળો એટલે પ્લસની નિશાની આવશે બે વચ્ચે, તો x પ્લસ y એના અડધા કરવાના, એના અડધા કરવાના એટલે શું, તો કે x પ્લસ y ના છેદમાં 2। એના પછી ત્રીજું છે સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર। એક સંખ્યા z આપેલી છે, એની સંખ્યા સાથે તમારે ગુણાકાર કરવાનો છે, એટલે z ગુણાકારમાં z, તો z ગુણાકારમાં z, તો કેટલી વાર આવ્યા z, તો કે 2 વાર આવ્યા, તો કેટલી ઘાત થાય એની 2 ઘાત, તો z ની 2 ઘાત। એના પછી p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ, ભાગ એટલે શું, તો કે ભાગાકારમાં મૂકવાનું, પણ શું મૂકવાનું, ચતુર્થ, ચતુર્થ એટલે શું, તો કે 4, ભાગાકારમાં 4 મૂકવાનું। કોના ભાગાકારમાં 4 મૂકવાનો, તો કે p અને q ના ગુણાકારના,
તો પી અને ક્યુનો ગુણાકાર કરો તો સંખ્યા હોય કોઈ સંખ્યા હોય તો તમે એ સંખ્યાનો ગુણાકાર કરી શકો, પણ અહીંયા તમને ચલ આપેલા છે 2 પી અને ક્યુ, બેયનો ગુણાકાર કરો પી ગુણાકારમાં ક્યુ તો પી ક્યુ મળશે. તો પી ગુણાકારમાં ક્યુ અને એનો ચતુર્થ ભાગ એટલે એના છેદમાં 4, પી અને ક્યુનો ગુણાકાર કરો એટલે પી ક્યુ મળશે અને એના છેદમાં મૂક્યા આપણે 4. એના પછી પાંચમું એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. એક્સ અને વાયનો વર્ગ કરવાનો અને પછી એનો સરવાળો કરવાનો, એટલે એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ કરવાનો સૌથી પહેલાં. તો એક્સનો વર્ગ એટલે એક્સની 2 ઘાત, વાયનો વર્ગ એટલે વાયની 2 ઘાત, એટલે એક્સની 2 ઘાત અને વાયની 2 ઘાત વર્ગ થઈ ગયો. હવે એમનો સરવાળો કરવાનો એટલે એક્સની 2 ઘાત પ્લસ વાયની 2 ઘાત. આપણો જવાબ શું થશે? એક્સની 2 ઘાત પ્લસ વાયની 2 ઘાત. એના પછી છઠ્ઠું એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા એમ અને એન કોઈ સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો. તો એમ ગુણાકારમાં એન કરો તો તમને શું મળે? ચલનો ગુણાકાર કરો તો એની સંખ્યા એટલે કે એમ એન. એમ અને એન સંખ્યાના ગુણાકારના એટલે આપણને એ બેનો ગુણાકાર શું મેળવ્યો? તો કે એમ એનનું મેળવો 3 ગણામાં. હવે એમ એન સાથે તમારે 3 ગુણાકારમાં મૂકવાના રહેશે એટલે શું તમને મળે? 3 એમ એન. 5 ઉમેરતા. ઉમેરતા એટલે શું? તો કે તમને 3 એમ એન મળે છે, એમાં ઉમેરતા એટલે પ્લસની નિશાની +5. આપણો જવાબ શું થશે? 3 એમ એન +5. એવું કીધું તું એમ અને એન સંખ્યાનો ગુણાકાર એટલે એમ એન આપણને મળ્યા એના 3 ગણામાં એટલે 3 આગળ મૂક્યા ગુણાકારમાં. 5 ઉમેરતા એટલે પ્લસની નિશાની કરીને 5 મૂક્યા. એના પછી સાતમું વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા. વાય અને ઝેડનો ગુણાકાર કરવાનો સૌથી પહેલાં. તો શું મળશે? વાય ઝેડ. 10માંથી બાદ કરતા. શેમાંથી બાદ કરવાના? માંથીની આગળની સંખ્યા છે એ સૌથી પહેલાં આવે અને પછી બીજી સંખ્યા આવે. તો 10માંથી બાદ કરતા આપણે વાય અને ઝેડનો ગુણાકાર કર્યો તો શું મળે છે? વાય ઝેડ. એને કોનામાંથી બાદ કરવાનું છે? તો કે 10માંથી. એટલે શું થશે? 10 પહેલાં આવશે અને વાય ઝેડ પછી આવશે અને વચ્ચે આવશે માઇનસની નિશાની. જો અહીં આપણે દર્શાવેલું છે કે વાય અને ઝેડનો ગુણાકાર કરીએ છીએ તો વાય ઝેડ મળે છે અને 10માંથી બાદ કરવાનું કહે છે એટલે 10 - વાય ઝેડ. એના પછી એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. સૌથી પહેલાં તો શું કીધું? એ અને બીનો ગુણાકાર એટલે એ બીનો ગુણાકાર કરો તો એ ગુણાકારમાં બી એટલે એ બી મળશે. એમાંથી એનો સરવાળો બાદ કરવાનો. કોનો સરવાળો બાદ કરવાનો? તો કે એ અને બીનો. એ બીનો સરવાળો કરો તો શું મળે? એ પ્લસ બી એટલે એનો ગુણાકાર તમને શું મળ્યો? તો કે એ બી મળ્યો. એમાંથી તમારે બાદ શું કરવાનું છે? તો કે એનો સરવાળો. સરવાળો શું મળ્યો? એ પ્લસ બી એટલે એ બી માઇનસ એ પ્લસ બી. અહીંયા આપણે દર્શાવેલું છે શું કીધું? એ બીના ગુણાકારમાંથી એટલે એ ગુણાકારમાં બી લખ્યું, માંથી કીધું એટલે અહીંયા પહેલાં આવશે, પછી બાદ કરતા એવો શબ્દ વાપર્યો છે એટલે માઇનસની નિશાની. એમનો સરવાળો બાદ કરવાનો કે એ અને બીનો સરવાળો કર્યો એ પ્લસ બી. હવે એ બીનો ગુણાકાર કરો એટલે એ બી મળશે માઇનસની નિશાની એમદમ અને કાઉન્સમાં એ પ્લસ બી એમદમ રાખ્યા. એના પછી પ્રશ્ન નંબર 2 એમાં પણ પહેલો પ્રશ્ન છે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. ટ્રી ચાર્ટ એટલે શું? તો કે આપણે ઘણી વખત ઘરમાં બોલતા હોય કે આપણા પરિવારનો આંબો બનાવીએ છીએ. તો એ જ રીતે તમને અહીંયા જે કોઈ પદાવલી આપી છે એને ટ્રી ચાર્ટ બનાવવાનો છે. આપણે ગુજરાતી ભાષામાં આંબો કહીએ છીએ, આપણી પેઢી દર પેઢીનો આંબો બનાવીએ છીએ પૂર્વજોનો. એ જ રીતે એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ. આપણે જે આંબો બનાવીએ એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રી ચાર્ટ. એ જ રીતે અહીંયા તમને કોઈ પદાવલી આપી છે એ પદાવલીને ઓળખી કાઢવાની અને એના પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનું રહેશે. સૌથી પહેલી સંખ્યા છે x-3. તો પદાવલી કઈ થશે? તો કે x-3. હવે એને આપણે સૌથી પહેલાં તો પદને અલગ કરવા પડશે.
તો આપણે પહેલાં કયા કયા પદ છે તો કે પહેલું પદ છે x અને બીજું પદ છે -3. સૌથી પહેલાં તો આપણે બે પદને અલગ કર્યા. પહેલું આપણે x લખ્યું અને બીજું લખ્યું -3. હવે એના અવયવ દર્શાવવાના રહેશે. તો xનો અવયવ શું થશે તો કે x જ થશે. જ્યારે -3નો અવયવ થશે -3 છે એટલે માઇનસની નિશાની છે તો -1 અને 3. તો અવયવ થશે xના અવયવ x રહેશે, -3 છે એટલે માઇનસની નિશાની છે એટલે -1 દર્શાવવા પડે અને બીજો અવયવ થશે 3. એના પછી બીજો ટ્રી ચાર્ટ જોઈએ આપણે. બીજી પદાવલી આપી છે 1 + x + x ની 2 ઘાત. હવે સૌથી પહેલાં તો આપણે પદાવલી લખીએ 1 + x + x². હવે આમાં કેટલા પદ છે તો આપણે પદને ઓળખવા પડશે. તો કે પહેલું પદ છે 1, બીજું પદ છે x અને ત્રીજું પદ છે x ની 2 ઘાત. ત્રણેય વચ્ચે પ્લસની નિશાની છે એટલે આપણે નિશાનીનો કે ઉપયોગ કરશું નહીં. 3 ભાગ પડશે. હવે આપણે પદો લખીએ. પહેલું પદ x, પછી બીજા ભાગમાં x, ત્રીજા ભાગમાં x ની 2 ઘાત. હવે એના અવયવ પાડીએ તો અવયવ શું થશે? પહેલા ભાગ 1નો જે પહેલું પદ છે 1 એનો અવયવ 1 જ રહેશે. પછી બીજું પદ છે x એનો અવયવ x જ રહેશે. જ્યારે ત્રીજું પદ x² છે તો એના અવયવ કેટલા થશે તો કે 2 થશે. x ની 2 ઘાત છે એટલે x કેટલી વાર આપણે લખવા પડશે? 2 વાર. એટલે એના અવયવ થશે x અને x. હવે ત્રીજું ટ્રી ચાર્ટ જોઈએ. y - y ની 3 ઘાત. તો પદાવલી શું થશે તો કે y - y ની 3 ઘાત. આમાં કેટલા પદ છે તો કે 2 પદ છે. તો સૌથી પહેલાં તો આપણે બે પદને 2 ભાગમાં વેચી નાખીએ. એક તો પહેલું થશે y અને બીજું પદ થશે -y ની 3 ઘાત. ટ્રી ચાર્ટમાં આપણે આગળની નિશાની ભેગી લેતી જવાની. તો પહેલું પદ થશે y અને બીજું પદ થશે -y ની 3 ઘાત. હવે એના અવયવ પાડીએ તો સૌથી પહેલાં તો પહેલું પદ છે y તો એનો અવયવ થશે y. હવે બીજું પદ છે -y ની 3 ઘાત. હવે મેં કીધું તું માઇનસની નિશાની હોય એટલે એનો એક અવયવ કયો થશે તો કે -1. એટલે પહેલો અવયવ આપણે શું લખ્યો? -1. બીજું છે y ની 3 ઘાત. તો y ને આપણે કેટલી વાર લખવા પડશે? 3y. એટલે બીજા 3 અવયવ ક્યાં ક્યાં થશે તો કે y અલ્પવિરામ કરીને y અલ્પવિરામ કરીને y. એટલે કેટલા અવયવ ટોટલ થયા? એના 4 અવયવ થયા. -1 y અને y. એના પછી ચોથું ટ્રી ચાર્ટ જોઈએ આપણે. 5xy ની 2 ઘાત + 7x ની 2 ઘાત અને y. તો સૌથી પહેલાં તો આપણે પદાવલી લખી નાખવાની. પદાવલીમાં જોવાનું કેટલા પદ છે તો કે 2 પદ છે. હવે જોવો જીનામાં સજાતીય પદ છે કે વિજાતીય પદ જોઈએ. આપણે સહગુણક તો જોવાનો નથી, આપણે ચલ જોવાના છે. ચલ જોઈએ. પહેલા પદમાં xy છે, બીજા પદમાં xy છે. હવે શું જોવાનું તો કે એની ઘાત જોવાની રહેશે. x ની કેટલી ઘાત છે પહેલા પદમાં તો કે 1 ઘાત છે અને જ્યારે y ની 2 ઘાત છે. એ જ રીતે બીજા પદમાં x ની 2 ઘાત છે અને y ની 1 ઘાત છે. તો આ બંને પદ કેવા થશે? સજાતીય કે વિજાતીય તો કે વિજાતીય પદ થશે, કેમ કે એની ઘાત અલગ અલગ છે એટલા માટે. હવે સૌથી પહેલાં તો આમાં 2 પદ છે એટલે 2 ભાગ પાડવા પડશે આપણે. 2 પદને અલગ અલગ લખી નાખ્યા. 5xy ની 2 ઘાત અને બીજા ભાગમાં 7x ની 2 ઘાત અને y. હવે એના અવયવ પાડશું. તો પહેલો ભાગ છે 5xy ની 2 ઘાત. તો પહેલો અવયવ એમાં થશે 5, બીજું થશે x અને y ની 2 ઘાત છે એટલે એને આપણે 2 વાર લખવા પડશે y અને y. હવે બીજો ભાગ છે 7x ની 2 ઘાત અને y. તો એના અવયવ પડશે તો પહેલો અવયવ આવશે 7, બીજો અવયવ છે x ની 2 ઘાત એટલે x ને 2 વાર લખવા પડે અને પછી છે y ની 1 ઘાત એટલે y ને 1 વાર લખવા પડે. એના પછીનો ટ્રી ચાર્ટ જોઈએ. પદાવલી છે -ab + 2b ની 2 ઘાત -3a ની 2 ઘાત.
તો સૌથી પહેલી પદાવલી લખી. હવે પદાવલીમાં આગળની નિશાની આપણે લેતી જવાની. આમાં કેટલા પદ છે તો કે 3 પદ છે, તો 3 ભાગ પાડવા પડશે. 3 ભાગ પાડ્યા. હવે આપણે પદ લખીએ. પહેલું પદ છે -ab, બીજું પદ છે +2b ની 2 ઘાત. પ્લસ છે એટલે આપણે નિશાની દર્શાવતા નથી. ત્રીજું પદ છે -3a ની 2 ઘાત. આગળની નિશાની આપણે લેતા જઈએ છીએ એટલે -3a ની 2 ઘાત. હવે એના અવયવ પાડીએ. તો પહેલો ભાગ છે -ab. માઇનસની નિશાની હોય એટલે એનો એક અવયવ કયો થશે? -1 એટલે એ મૂકી દીધો. પછી a છે તો એ મૂકી દીધો, b છે એ એના મૂકી દીધો. બધા અવયવની વચ્ચે અલ્પ વિરામ કરવાના. પછી બીજો ભાગ જુઓ, 2b ની 2 ઘાત. આમાં માઇનસની નિશાની નથી એટલે આપણે -1 કે 1 લખવાનો થશે નહીં, એટલે સીધો અવયવ થશે 2. એ મૂકી દીધો. પછી b ની 2 ઘાત છે તો b ને આપણે 2 વાર લખી નાખ્યા. એના પછી -3a ની 2 ઘાત. માઇનસની નિશાની આવી એટલે એક અવયવ થશે -1. પછી તો કે 3 છે એ એમનેમ રહેશે. a ની 2 ઘાત છે તો એને આપણે 2 વાર લખ્યા. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે ચેપ્ટર નંબર 12માં મેં જે તમને સમજૂતી સમજાવેલી, એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી, સજાતીય પદ, વિજાતીય પદ, સજાતીય પદોના સરવાળા બાદબાકી અને વિજાતીય પદોના સરવાળા બાદબાકી, સજાતીય પદોના સમાન ચિહ્નોવાળાની સરવાળા બાદબાકી અને સજાતીય પદોના અસમાન ચિહ્નોના સરવાળા બાદબાકી જે સમજાવેલું એ તમને સમજાઈ ગયું હશે. તો આ જે થિયરી છે, આ જે સમજૂતી છે એ તમારી બાકી બુકમાં લખવાની રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન નંબર 1 અને 2નો પહેલો એ તમારે વ્યવસ્થિત રીતે તમારી બાકી બુકમાં ગણવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આજના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 12ની સમજૂતી સમજાઈ ગઈ હશે અને પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નો પહેલો પ્રશ્ન જે ટ્રી ચાર્ટવાળો છે એ તમને સમજાઈ ગયો હશે. તો વ્યવસ્થિત રીતે બાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.